કલશોપેતામ સુરપાલંકૃત મસ્તકામ, અર્થાત જે માં ગર્ધબ એટલે કે ગધેડા ઉપર બિરાજમાન દેવી દિગંબરા છે, જે ચતુર્ભુજા દેવી છે, એક હાથમાં સાવરણી, એક હાથમાં સુપડું અને એક હાથમાં અમૃત કલશ છે અને એક હાથમાં લીમડાની ડાળીઓ છે. ઔષધિ પ્રદાન કરનારી દેવી, રોગોનું શમન કરનારી દેવી માતા શીતલાને હું વંદન કરું છું. મિત્રો, શીતલા સાતમ એટલે કે માતા શીતળાની પૂજાનો ત્યોહાર. આખા વર્ષ દરમિયાન મા શીતલા દેવીની પૂજા આ શીતળા સાતમ અથવા તો શીતલા અષ્ટમીના દિવસે થાય છે. શ્રાવણ માસની સપ્તમી તિથિ, ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, બંને સાતમની તિથિએ મા શીતલાની પૂજા થાય છે. જો કે સાતમની તિથિ માને ઘણી પ્રિય હોય માટે દરેક માસની સપ્તમી તિથિના દિવસે માની પૂજા અર્ચના કરી શકાય છે. મા શીતલા દેવી સ્વસ્થતાની અધિષ્ઠાત્રી દેવી છે, કારણ કે માના હાથમાં છે સાવરણી અને સુપડું, જે સફાઈનું પ્રતીક બતાવે છે, અને માના હાથમાં એક અમૃત કલશ છે, જે 33 કોટી દેવતાઓનો તેમાં વાસ બતાવે છે. મા સ્વાસ્થ્ય પ્રદાન કરવાવાળી દેવી હોય, ઘર પરિવારમાં સમૃદ્ધિ પ્રદાન કરે છે, માટે માની પૂજા અર્ચના શીતલા સાતમના દિવસે થાય છે. રાંધણ છઠના દિવસે જે બહેનો ખોરાક રાંધે છે, ભોજન બનાવે છે, તે બીજા દિવસે શીતળા માતાને ભોગ લાગે છે અને તેનો પ્રસાદ લેવાય છે. મા શીતલાને વાસી ભોજન પ્રિય હોય માટે ઠંડકની દેવી, આરોગ્યની દેવી માતા શીતલાને